તો જુલાઈનું પ્રથમ અઠવાડિયું હા એટલે સારું જ રહેવાનું છે. એટલે મધ્યમ વરસાદો રહેશે, એમાં કંઈ નબળું નથી. વરસાદ પડશે. જે 4 અઠવાડિયા જે તમે વાત કરો છો, તો ચારેય અઠવાડિયામાં વરસાદ છે. અચ્છા કોઈ એવું અઠવાડિયું નથી જુલાઈનું કે ભાઈ જુલાઈનું અઠવાડિયું કોરું ગયું, એક છાંટોય ના પડ્યો ને એકદમ ખાલી ગયું. જુલાઈનો સમગ્ર જુલાઈ મહિનો છે, એમાં દરેક અઠવાડિયાની અંદર વરસાદનું પ્રમાણ રહેશે. તો આ ફૂગનું પ્રમાણ વધારે રહે એનું કારણ છે કે ધરવાણ વરસાદ ન થાય ને ત્યાં સુધી આ પ્રમાણ રહે. અને જ્યારે કોઈ પણ પાક હોય, મગફળીમાં જેમ આ રોગ રહે છે, એમ બીજા અન્ય પાક હોય એમાં પણ થોડા કોઈને કોઈ રોગ જીવાતનું પ્રમાણ રહેશે. અમારા વિશેષ કાર્યક્રમની અંદર હવામાનલક્ષી માહિતી આપવા માટે હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, સમગ્ર આ મુદ્દો સમજી લઈએ. જુલાઈ માસની અંદર સમગ્ર રીતે સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ વરસાદી માહોલ અને ક્લાઇમેટ સમજી લઈએ. 4 ઝોનની અંદર આપણે વહેંચણી કરીએ જુલાઈ માસની. 1 થી 8 થી 9 તારીખ સુધી, 9 થી 16 તારીખ સુધી, 16 થી 22, 23 અને 23 તારીખથી 30, એટલે 4 વિભાગની અંદર. કારણ કે ક્લાઇમેટ આપ તમે જાણો છો, 8 દિવસ એક અલગ સ્વરૂપ છે. 8 દિવસ ખૂબ તડકો પડે, બફારો હોય, પાછો 8 દિવસ વાદળછાયું વાતાવરણ. એટલે 4 ઝોનની અંદર આપણે વહેંચણી કરીએ જુલાઈ મહિનાની. તો 1 તારીખથી જુલાઈનો કેવો વરસાદ રહેશે? આમ તો જુલાઈનું પ્રથમ અઠવાડિયું હા એટલે સારું જ રહેવાનું છે. એટલે મધ્યમ વરસાદો રહેશે, એમાં કંઈ નબળું નથી. અને એક વાત ચોક્કસ છે કે આ વર્ષે થોડુંક પાછળ ચાલી રહ્યું છે. એટલે દર વર્ષે જે જુલાઈ મહિના દરમિયાન આપણે એવા સમાચાર પ્રાપ્ત થતા હોય, મીડિયા જોતા હોય, એટલે ખબર પડે કે ભાઈ ફલાણો ડેમ ઓવરફ્લો થઈ ગયો, આ ડેમ ઓવરફ્લો થઈ ગયો, અહીંયા એક સાથે 15-20 ઇંચ વરસાદ પડી ગયા, અહીંયા આમ થઈ ગયું. એટલે વધારે પડતા હેલીનો માહોલ, રોડ રસ્તા બ્લોક થઈ જાય, ઘણી જગ્યાએ આપણે પાણી ભરાઈએ એટલે રોડ બ્લોક થઈ જાય. આવા દ્રશ્યો જુલાઈમાં મોટા ભાગે જોવા મળતા હોય છે. હવે એટલો બધો હેવી વરસાદ તો જુલાઈમાં અમને લાગતો નથી. વરસાદ પડશે. જે 4 અઠવાડિયા જે તમે વાત કરો છો, તો ચારેય અઠવાડિયામાં વરસાદ છે. અચ્છા કોઈ એવું અઠવાડિયું નથી જુલાઈનું કે ભાઈ જુલાઈનું અઠવાડિયું કોરું ગયું, એક છાંટોય ના પડ્યો ને એકદમ ખાલી ગયું. જુલાઈનો સમગ્ર જુલાઈ મહિનો છે, એમાં દરેક અઠવાડિયાની અંદર વરસાદનું પ્રમાણ રહેશે, પણ મધ્યમ વરસાદ રહેશે. જુલાઈ મહિનામાં જે આપણે આ વર્ષે જે વાત છે ને, કે વાત કરી હતી ને જૂનમાં કે ભાઈ 92-93% થાય કે 90% થાય, એટલે કે દર વર્ષે થાય છેલ્લા 4-5 વર્ષથી, એના કરતાં ઓછો તો રહેવાનો છે. ને આ ઓછો વરસાદ પડવાનો છે ને આ જૂન જુલાઈમાં જ આપણે રહેવાનું છે. એટલે આ વખતે ટૂંકમાં છે ને થોડુંક જુલાઈમાં પ્રમાણ વરસાદનું ઓછું રહેશે. પણ હું માનું ત્યાં સુધી પાકને પાણીની જે જરૂરિયાત હોય એટલા તો પડતા રહેશે. એટલે પાણી નહીં વારવું પડે ખેડૂતને, અને રાબેતા મુજબ વરસાદ થતા રહેશે. એટલે જુલાઈ મહિનો છે એ સામાન્ય રીતે અમને પસાર થઈ જશે. પાણીની વ્યવસ્થા નહીં થાય ખેડૂતોને. કાલો ભાઈ કૂવા ભરાઈ ગયા, બોર છલકાઈ ગયા અને હવે આપણે શિયાળુ પિત્તનું પાણી થઈ ગયું જુલાઈમાં, એવું નહીં થાય. પણ જુલાઈ મહિનાની અંદર વરસાદ ચોક્કસથી પડતા રહેશે, ખેડૂતોએ પાણી વારવું નહીં પડે. આ પ્રકારનો જુલાઈ મહિનો રહેવાની શક્યતાઓ છે. સમગ્ર જુલાઈમાં ખેડૂતોએ કઈ બાબતની કાળજી રાખવી? તો દાખલા તરીકે એવું થાય, ધીમો વરસાદ હોય ને ત્યારે ગરમીનો ઉપ વધારે, ભલે વરસાદ ધીમો પડે છે, ખેડૂતોએ શું કાળજી રાખવાની જુલાઈમાં? કાળજી એટલે આમ તો જો ગુજરાતમાં ને એમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે થાય, કચ્છમાં પણ મગફળી થાય છે, ઉત્તર ગુજરાતમાં થાય, પણ બીજા વિસ્તાર કરતાં સૌરાષ્ટ્રમાં મગફળીનું પ્રમાણ વધારે છે. અને આપણે તો કપાસના વાવેતરે થતા હોય, પણ છેલ્લા 2-3 વર્ષથી સતત કપાસનું વાવેતરમાં ઘટાડો થયો છે. કપાસ જેટલો ઘટે છે એટલું મગફળીનું વધે છે. કેમ કે કોઈ ખેડૂત છે એમને નક્કી કર્યું છે કે ભાઈ આપણે વર્ષોથી કપાસ વાવતા હતા, હવે આપણે નથી એ વાવવું. તો એ નથી વાવવું તેની જગ્યાએ કાંઈ તો વાવવાના છે, ખેતર ખાલી તો નથી રાખવાના. તો એ કાંઈક વાવવાના છે ને એમાં મોટાભાગના ખેડૂતો મગફળી ઉપર જાય છે. મગફળીનું વાવેતર વધતું જાય છે. હવે મગફળી પાક છે એમાં આમ જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ હોય અને નીચેથી ભેજ હોય, કેમ કે આ હળવા હળવા વરસાદ ચાલુ હોય અને ઉપરથી ગરમીનું પ્રમાણ રહે, એટલે ફૂગનું પ્રમાણ વધે. અને ફૂગમાં પણ જોવા જઈએ તો જો શરૂઆતમાં જૂન મહિનામાં મોટા ભાગે જે ફૂગ હોય છે ને એ અલ્ટરનેરિયા બ્લાઇટનો પ્રકાર કહેવાય, એટલે આગોતરો સુકારો, જેને એગ્રીકલ્ચર સાયન્સની અંદર એસ્પરજિલનાઇઝર કહેવાય. અને ખેડૂતની ભાષામાં કહીએ તો કાળી ફૂગ. તમને ખ્યાલ છે મગફળી ઉગે ને એટલે હજી મગફળી મહિના દિવસની અંદર હોય ને તેમાં કાળી ફૂગ જોવા મળે. એ એસ્પરજિલનાઇઝર છે એનું ટેકનિકલ નામ, જે વૈજ્ઞાનિક નામ છે સાયન્સની દ્રષ્ટિએ એસ્પરજિલનાઇઝર કહેવાય. એટલે આ પ્રમાણ છે એ જુલાઈમાં આ વર્ષે કદાચ જોવા મળશે. બીજા નંબરની અંદર સફેદ ફૂગ પણ કદાચ આ વર્ષે જોવા મળશે. બરાબર છે.
તો આ ફૂગનું પ્રમાણ વધારે રહે એનું કારણ છે કે ધરવાણ વરસાદ ન થાય ને ત્યાં સુધી આ પ્રમાણ રહે. અને જ્યારે કોઈ પણ પાક હોય, મગફળીમાં જેમ આ રોગ રહે છે એમ બીજા અન્ય પાક હોય એમાં પણ થોડા કોઈને કોઈ રોગ જીવાતનું પ્રમાણ રહેશે. ધરવાણ વરસાદ થઈ જાય ને પછી આ બધા રોગ જીવાતથી મુક્ત પાક થતો હોય. એટલે આ વખતે ખેડૂતોએ થોડુંક ફૂગનાશક દવાના છંટકાવ એમાં પણ અમારો તો એવો આગ્રહ હોય કે ભાઈ બને ત્યાં સુધી તમે કેમિકલ ન વાપરો. ખેડૂતો કેમિકલથી આપણી જમીન ખરાબ થાય, પર્યાવરણ બગડે છે, આપણું આરોગ્ય બગડે છે. તો જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરવો. બાકી જો એગ્રોમાંથી લઈને છંટકાવ કરતા હોય તો કેમિકલ ફ્રી ઘણું બધું બેક્ટેરિયા આવે, એ ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા છે, સુડોમોનાસના બેક્ટેરિયા છે, એ ઘણી બધી કંપની બનાવે. સરકાર પણ અત્યારે તો યુનિવર્સિટી સબસિડીમાં આપતા હોય છે, તો એ લઈ લેવા અને એનો વપરાશ કરવો, જેથી કરીને આપણે કેમિકલ ન વાપરવું પડે ને ફૂગ કંટ્રોલ થાય. એટલે આ વખતે ફૂગ ઉપર થોડુંક વધારે આપણે ફોકસ કરવું પડે ખેડૂતોને, એમાં થોડુંક ધ્યાન દઈ મહેનત કરવી, જેથી કરીને ફૂગથી આપણે બચાવી લેશું ને તો પછી આપણે ઉત્પાદનમાં થોડુંક સારું રહે. ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ, આભાર.